આજે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી હતી। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા। નમસ્કાર, હું છું રીના, આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ। આજે ગાંધીનગરમાં કેસરિયા માહોલ જોવા મળ્યો હતો, કેમ કે દેશના કેન્દ્રીય મંત્રી અમિત શાહ પોતાની ઉમેદવારી લોકસભા ગાંધીનગર સીટ પરથી ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે, જેને લઈને જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યું હતું। અમિત શાહ અમદાવાદથી સીધા જ કલેક્ટર કચેરી ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા। ત્યારે પ્રોટોકોલ મુજબ સેક્ટર ઘ થી કલેક્ટર કચેરી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। બીજી તરફ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પણ બેઝ હોસ્પિટલ તૈયારી કરી દેવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં દરેક વિભાગના તજજ્ઞ તબીબોને ફરજ સોંપવામાં આવી હતી અને ઉપરાંત જરૂરી બ્લડને આરક્ષિત કરવામાં આવ્યું છે। સમગ્ર સિવિલ તંત્રને અમિત શાહના આગમન ટાણે એલર્ટ મોડ પર રહેવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો। આજે જ્યારે અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા, ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા 2024માં ગાંધીનગર સીટનો મોટો ઇતિહાસ રહ્યો છે। ગાંધીનગર ગુજરાતનું પાર્ટનર છે। ભારતમાં ગાંધીનગર અને ચંડીગઢ બે એવા શહેરો છે જેને પાટનગર તરીકે વિશેષ યોજના કરીને બનાવાયેલા છે। ગાંધીનગર શહેરને સેક્ટર પ્રમાણે વિભાજિત કરાયું છે। આ સિવાય ત્યાં ક રોડ, ઘ રોડ, ચ રોડ જેવા રોડના નામ પણ આપવામાં આવ્યા છે। ગુજરાત વિધાનસભા, સચિવાલય, મુખ્યમંત્રીની ઓફિસ અને તેમનું નિવાસસ્થાન, મંત્રીઓની ઓફિસ અને તેમના નિવાસસ્થાનો, ધારાસભ્યોના નિવાસસ્થાનો ગાંધીનગરમાં આવેલા છે। ગાંધીનગરનું અક્ષરધામ જોવા લાયક સ્થળ છે। જૈનોનું મહત્વનું ધાર્મિક સ્થાન મહુડી પણ ગાંધીનગર જિલ્લામાં આવેલું છે। आज गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई, मेरे साथी विधायक और मेरे दोनों इंचार्ज के साथ मैंने लोकसभा के लिए मेरा नामांकन गांधीनगर सीट से भरा है। मेरे लिए एक बड़ा गौरव का विषय है कि जिस सीट पर से इसी क्षेत्र का प्रतिनिधित्व श्रद्धेय अडवाणी जी ने किया, श्रद्धेय अटल जी ने किया, और जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है, उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी ने दिया है। मैं इसी सीट पर से 30 साल से विधायक सांसद रहा हूं। यहीं पे बहुत छोटे से एक बूथ के कार्यकर्ता से संसद तक पहुंचा हूं। अपार प्रेम इस क्षेत्र की जनता ने मुझे दिया है और मोदी जी के नेतृत्व में पहले मुख्यमंत्री के नाते और बाद में प्रधानमंत्री के नाते इस क्षेत्र में भारतीय जनता पार्टी की सरकारों ने ढेर सारे काम किए। सिर्फ इस 5 साल के अंदर 22,000 करोड़ से ज्यादा डेवलपमेंट के काम गांधीनगर लोकसभा क्षेत्र में हुए हैं। मुझे बड़ा संतोष है। इस क्षेत्र की जनता ने जब भी मैं पार्टी के लिए, मेरे स्वयं के लिए वोट मांगने आया, मुझे बड़े चाव से, बड़े मन से आशीर्वाद दिया है और हमेशा मजबूत बहुमत के साथ चुनाव में जीता है। ત્યારે 2019માં ગાંધીનગરના સાંસદ તરીકે ચૂંટાયેલા અમિત શાહ બીજી વખત અહીંથી ચૂંટણી લડી રહ્યા છે। 2019માં તેઓ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડ્યા હતા। બીજી તરફ કોંગ્રેસે જેને ટિકિટ આપી છે તે સોનલબેન પટેલ પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે। 2022માં તેઓ નારણપુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમની હાર થઈ હતી અને 24 સપ્ટેમ્બર 2002ને મંગળવારના રોજ ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો થયો હતો।
મંદિરમાં ઘૂસેલા 2 આતંકવાદીએ AK-47 થી આંધાધૂધ ફાયરિંગ કર્યું હતું, જેમાં 30 લોકોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 80 થી વધુ ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ મંદિરમાં દર્શને આવેલા શ્રદ્ધાળુઓને બંધક પણ બનાવ્યા હતા. બંધકોને બચાવવા અને આતંકીઓને મારવા માટે NSG એટલે કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સને બોલાવવામાં આવ્યા હતા અને NSGએ ઓપરેશન વજ્ર શક્તિ ચલાવી મંદિરમાં ઘૂસેલા બંને આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તમામ બંધકોને સહી સલામત છોડાવ્યા હતા. જોકે આ ઓપરેશનમાં JCO જુનિયર કમિશનર ઓફિસર સુરેશ ચંદ્ર યાદવ શરૂઆતમાં જ શહીદ થઈ ગયા હતા, જ્યારે સુરજનસિંહ ભંડારી કોમામાં ચાલ્યા ગયા હતા અને 1.5 વર્ષ બાદ તેઓ પણ શહીદ થયા હતા, જ્યારે 2 NSG ઓફિસર ઘાયલ થયા હતા. આતંકવાદીઓની લાશ પાસેથી ગોળા, બારૂદ, ગ્રેનેડ, 12 મેગેઝીન ભરીને એમ્યુનેશન, ડ્રાયફ્રૂટ્સ, ખજૂર મળ્યા હતા અને ગુજરાતી અને ઉર્દુમાં લખાયેલા ડોક્યુમેન્ટ્સ પણ મળ્યા હતા. આ આતંકવાદી હુમલામાં લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરના સાંસદ હતા અને તેમાં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ગાંધીનગર લોકસભા બેઠક હંમેશા VIP સીટ રહી છે. અહીંથી લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયી રાષ્ટ્રીય નેતાઓ જેમણે કહી શકાય તેઓ સાંસદ તરીકે ચૂંટાયા છે. તો દેશના વર્તમાન ગૃહ તેમજ સરકાર મંત્રી અમિત શાહ પહેલીવાર લોકસભાની ચૂંટણી આ બેઠક પરથી લડ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આ બેઠક પરથી જ સાંસદ બન્યા હતા અને પોતાના કડક સ્વભાવ માટે જાણીતા દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર TN શેષન વર્ષ 1999ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં TN શેષનની 1,88,944 મતથી હાર થઈ હતી. વર્ષ 1989માં આ બેઠક પર ભાજપની પહેલી જીત થઈ હતી. ત્યારથી આજ સુધી ભાજપે પાછું વળીને ક્યારેય નથી જોયું. 1989ની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર શંકરસિંહ વાઘેલા 2,68,492 મતની લીડથી આ બેઠક પર વિજય થયા હતા અને શંકરસિંહ વાઘેલા બાદ વર્ષ 1991માં લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા હતા. 1,25,679 મતની લીડથી તેઓ વિજય થયા હતા અને અડવાણી બાદ વર્ષ 1996માં અટલ બિહારી વાજપેયી 1,88,872 મતની લીડથી આ બેઠક પરથી જીત મેળવી હતી. વાજપેયી બાદ અડવાણી 1998થી સતત 2014 સુધી અહીંના સાંસદ બન્યા હતા. 2019માં ભાજપે અડવાણીની ટિકિટ કાપીને અમિત શાહને અહીંથી મેદાને ઉતાર્યા હતા. અમિત શાહે કોંગ્રેસના ઉમેદવાર CJ ચાવડાને 5,57,014 મતે હરાવીને આ બેઠક પરથી જીત મેળવી હતી. એ સમયે અમિત શાહ સામે ચૂંટણી લડનારા CJ ચાવડા હવે ભાજપમાં જોડાઈ ગયા છે. વર્ષ 1984માં કોંગ્રેસના ઉમેદવાર GI પટેલ જનતા પાર્ટીના ઉમેદવાર ઇન્દુભાઈ પટેલ સામે ફક્ત અને ફક્ત 2,754 મતની સરસાઈથી જીત મેળવી હતી, જે આ લોકસભા બેઠકના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી ઓછી સરસાઈની જીત છે. આ બેઠક પર વર્ષ 1989ની ચૂંટણીમાં કોંગ્રેસે મહિલા ઉમેદવાર કુકીલાબેન વ્યાસને ટિકિટ આપી હતી. તેઓ ભાજપના ઉમેદવાર શંકરસિંહ વાઘેલા સામે 2,68,492 મતથી હારી ગયા હતા અને ત્યારબાદ કોંગ્રેસે કોઈ મહિલાને આજ સુધી ઉમેદવારની ટિકિટ આપી નથી અને 1989ના 35 વર્ષ બાદ એટલે કે 2024માં કોંગ્રેસે સોનલ પટેલને ટિકિટ આપી છે. બીજી તરફ ભાજપે આજ સુધીમાં ક્યારેય આ બેઠક પરથી મહિલા ઉમેદવારને ટિકિટ આપી નથી અને ગાંધીનગર લોકસભા બેઠકમાં ગાંધીનગર, ઉત્તર કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુર, સાબરમતી એમ 7 વિધાનસભા બેઠક આવે છે અને જેમાં 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ તમામ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય ચૂંટાયા છે. ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ હાલમાં રાજ્યના મુખ્યમંત્રી છે. 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર, ઉત્તર કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુર, સાબરમતી એમ 7 વિધાનસભામાં ભાજપને કુલ 8.92 લાખ મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને
71 લાખ અને આમ આદમી પાર્ટીને 1.2 લાખ મત મળ્યા હતા. કોંગ્રેસ અને આપને મળેલા મતોનો સરવાળો કરીએ તો પણ 3.74 લાખ જેટલો થાય છે અને કોંગ્રેસ અને આપને મળેલા કુલ મત કરતા ભાજપને 5.17 લાખ મત વધુ મળ્યા હતા. તો આ બેઠક પર ઠાકોર મતદારોની સંખ્યા વધુ છે, જે અંદાજે 3.5 લાખ છે, જ્યારે પાટીદાર મતદારો અંદાજે 1.5 લાખ છે. ક્ષત્રિય મતદારો અંદાજે 1 લાખ છે અને તેમના અન્ય જ્ઞાતિના કુલ 13.16 જેટલા મતદારો છે. આ બેઠક પર વર્ષ 2019માં સરેરાશ 66% મતદાન થયું હતું, જ્યારે 2014ની વાત કરીએ તો તેમાં પણ સરેરાશ 66% જેટલું મતદાન થયું હતું. તો વર્ષ 2009માં 51% મતદાન થયું હતું, એટલે કે ઘટ્યું હતું, અને વર્ષ 2019માં 79 જેટલું પુરુષ અને 62% જેટલું મહિલાઓએ મતદાન કર્યું હતું. આમ મહિલાઓની સરખામણીએ પુરુષોનું મતદાન 7% વધુ હતું. ત્યારે ગૃહમંત્રી અમિત શાહની રાજકીય સફર જોઈએ તો 1964માં વણિક પરિવારમાં તેઓનો જન્મ થયો હતો. વર્ષ 1982માં એબીવીપીમાં મંત્રી બન્યા હતા. અમદાવાદ શહેર ભાજપના સંગઠન મંત્રી બન્યા અને 1987માં BJYMમાં રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બન્યા. 1989માં ગુજરાત ભાજપના ઉપપ્રમુખ બન્યા અને અમિત શાહ પોતે 1995માં નાણાં નિગમના અધ્યક્ષ બન્યા હતા. તો વાત કરીએ 1997માં સરખેજ બેઠક પરથી તેઓ ધારાસભ્ય બન્યા હતા અને 1998માં બીજી વાર સરખેજ બેઠક પરથી તેઓ ફરી ચૂંટાઈ આવ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. 1999ની વાત કરીએ તો પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા તેઓને, અને ત્યારબાદ 2000માં અમદાવાદ જિલ્લા સહકારી બેંકના તેઓ પ્રમુખ બન્યા હતા. 2002માં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી બન્યા અને 2013માં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બન્યા. 2014ની વાત કરીએ તો ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા અને 2019માં ગાંધીનગર લોકસભાની સાંસદ ચૂંટાયા હતા અને 2019માં ચૂંટાયા બાદ દેશના ગૃહમંત્રી બન્યા. ગાંધીનગર બેઠકનું રાજકીય ઇતિહાસ જોઈએ તો ભૌગોલિક સ્થિતિ દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન સાથે 1 મે 1960ના રોજ નવું ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને પાટનગરની જરૂરત ઊભી થઈ હતી અને તે વખતે જ તાત્કાલિક મુખ્યમંત્રી શ્રીજી જીવરાજ મહેતાએ 19 માર્ચ 1960ના રોજ એવી જાહેરાત કરી કે ગુજરાત રાજ્યનું નવું પાટનગર થશે અને તે ગાંધીજીના નામથી ગાંધીનગર તરીકે ઓળખાશે. 1969માં નવા પાટનગર તરીકે વિકસાવવામાં આવેલા ગાંધીનગરનું આયોજન ગણના પાત્ર લેખાય છે. જ્યારે આ બેઠકની રાજકીય સુધી જોઈએ તો ગાંધીનગર લોકસભા મત વિસ્તાર એ પશ્ચિમ ભારતમાં આવેલા ગુજરાત રાજ્યના 26 લોકસભા મત વિસ્તાર છે. ગાંધીનગર ભારતના સૌથી પ્રતિષ્ઠિત સંસદીય મત વિસ્તારોનું એક છે, જેનું પ્રતિનિધિત્વ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને વર્તમાન ગૃહપ્રધાન અને ભૂતપૂર્વ બીજેપી વડા અમિત શાહ કરી રહ્યા છે. આ મત વિસ્તારની રચના 1967માં કરવામાં આવી હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સોમચંદભાઈ સોલંકી હતા. ભાજપના LK અડવાણી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા હતા અને અહીંયા વર્ષ 1996ની વાત કરીએ તો અટલ બિહારી વાજપેયી લખનઉ અને ગાંધીનગર બેઠક પરથી લડ્યા હતા. બંને બેઠક પર વિજય થયા. ગાંધીનગર બેઠક પર તેમણે રાજીનામું આપ્યું, જેમાં પેટા ઇલેક્શનમાં ફિલ્મ એક્ટર રાજેશ ખન્નાની હાર થઈ હતી અને સ્થાનિક ઉમેદવાર જીત્યા હતા. જ્યારે વર્ષ 1998થી ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના LK અડવાણી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે 2019માં ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ ગાંધીનગરથી સાંસદ તરીકે ચૂંટાયા અને દેશના ગૃહમંત્રી બન્યા હતા. આમ ગાંધીનગરની આ બેઠક 2024ની હાલની આ ચૂંટણીમાં મોટી પ્રતિષ્ઠાનો જંગ બનનારી છે. નમસ્કાર.